नमस्ते मित्रों, स्वागत है तमारो आजना फरी एक नवा विडियो में। तो आज આપણે વિડિયોમાં વાત કરશું આધાર કાર્ડ સુપરવાઇઝરની જે ભરતી છે તેની જાહેરાત થઈ ગઈ છે, જેમાં પગાર ધોરણની આપણે વાત કરીએ તો 25,000 પ્રથમ શરૂઆતમાં પગાર આપવામાં આવશે। ધોરણ 12 પાસ અને ડિપ્લોમા જે ઉમેદવાર છે તે આમાં અરજી કરી શકે છે। તો આ ભરતી વિશે વિગતવાર આપણે આગળ આ વિડિયોમાં વાત કરવાના છીએ। તો મિત્રો વિડિયોને અંત સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને એવી અવનવી માહિતીના વિડિયો મળતા રહે। તો ચલો મિત્રો આપણે વિડિયોની शुरुआत करिए। तो मित्रों તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, CSCE ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આધાર સુપરવાઇઝર અને ઓપરેટરની 344 જગ્યાની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે। ગુજરાત સહિતના રાજ્યોમાં નિમણૂક માટે ધોરણ 12 પાસ તેમજ ITI અથવા ડિપ્લોમા ઉમેદવારો આ ભરતીમાં પાત્ર છે। અરજી કરવા માટે UIDAI નું માન્ય પ્રમાણપત્ર હોવું અનિવાર્ય છે। પસંદગી પામેલાઓને આકર્ષક વેતન તથા ભથ્થા સાથે ડિજિટલ સેવાઓની જે કામગીરી છે તે સોંપવામાં આવશે। જે પણ ઉમેદવારો આમાં इंटरेस्ट એટલે કે રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ 20 મે 2026 સુધીમાં સત્તાવાર જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જે ઉમેદવાર ધોરણ 12મું પાસ છે અથવા ધોરણ 10 સાથે ITI ડિપ્લોમા કરેલું હોય તેમજ UIDAI નું ઓપરેટર સુપરવાઇઝર પ્રમાણપત્ર અને કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતા હોવા જોઈએ, તો તેમાં એપ્લાય કરી શકે છે। ત્યાર પછી આપણે વય મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછા 18 વર્ષ હોવા જોઈએ, તેથી ઓછા વર્ષ ન હોવા જોઈએ। જે પણ મિત્રો ઇન્ટરેસ્ટ ધરાવે છે તે આમાં ઓનલાઈન અરજી કરી શકે છે। ત્યાર પછી પસંદગી પ્રક્રિયાની આપણે મિત્રો વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત અને UIDAI પ્રમાણપત્રના આધારે ઉમેદવારની પસંદગી કરાશે। ઓનલાઈન એપ્લિકેશન બાદ સ્ટેટ ટીમ વેરિફિકેશન કરશે। ત્યારબાદ ઉમેદવાર LMS સર્ટિફિકેટ અને જરૂરી પરીક્ષાઓ પાસ કરવી પડશે। અંતિમ નિર્ણય યોગ્યતાના આધારે લેવામાં આવશે। અરજી કરવાની આપણે મિત્રો વાત કરીએ તો ઉમેદવારોએ csc.government.in પર જઈ અને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। લોગિન બાદ જરૂરી પ્રમાણપત્રો અને આધાર સર્ટિફિકેટ ઉમેદવારોએ અપલોડ કરવાના રહેશે, તેમજ ઉમેદવારોએ ફોર્મ ચોકસાઈપૂર્વક ભરી અને સબમિટ કરવાનું રહેશે। ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 20 મે 2026 સુધી ફોર્મ ભરી શકાશે। ત્યાર પછી ફાઇનલ સબમિટ કરીને પ્રિન્ટ મેળવી લેવાની રહેશે। તો મિત્રો આધાર કાર્ડ ઓપરેટર માટેની એક નવી ભરતીની જે જાહેરાત હતી તેના વિશે મેં તમને વાત કરી। અહીં તમે નીચે સ્ક્રીનમાં પણ જોઈ શકો છો કે આ રાજ્યમાં કેટલી જગ્યાઓ છે, ગુજરાતમાં પણ જગ્યાઓ છે જે અહીં સ્ક્રીનમાં આપેલી છે। તો આશા રાખો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો, અમે તમારો પ્રશ્નનો રિપ્લાય આપીશું। ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।